આજનો સમય જુઓ, કેટલી ભાગદોડ, કેટલી અસ્થિરતા. દરેક જણ ખરું ને એક મજબૂત આધાર શોધે છે, કંઈક એવું જે આપણને ટકાવી રાખે. પણ જો હું એમ કહું કે આનો એક નકશો, એક બ્લુપ્રિન્ટ લગભગ 500 વર્ષ પહેલા તૈયાર થઈ ગયો હતો, અને એ પણ ગુજરાતમાં. આજે આપણી પાસે ગંગા સતીનો એક ભજન છે, અને આ માત્ર આમ કવિતા નથી, આ તો એક અડગ મન કેળવવા માટેની જાણે ગાઈડબુક છે. તો આજની આપણી ચર્ચાનો હેતુ એ છે કે શું આ સદીઓ જૂની માર્ગદર્શિકા આજના 21મી સદીના પડકારો સામે ટકી શકે છે? ચાલો આજે આપણે ગંગા સતીના આ વિચારોનું એક સ્ટ્રેસ ટેસ્ટ કરીએ, જોઈએ કે શું શીખી શકાય છે. અને આ સ્ટ્રેસ ટેસ્ટ બહુ રસપ્રદ રહેશે, કારણ કે ગંગા સતીની ખાસિયત જ એ છે, તેઓ કોઈ જટિલ ફિલોસોફી નથી આપતા. એમના શબ્દો સીધા છે, સરળ છે અને અનુભવમાંથી આવેલા છે. એ જે પાનબાઈને ઉપદેશ આપે છે, એ વાસ્તવમાં તો આપણા સૌ માટે છે, જે જીવનના તોફાનો વચ્ચે શાંતિ શોધી રહ્યા છીએ. તો ચાલો આ બ્લુપ્રિન્ટના પહેલા અને મને લાગે છે સૌથી મજબૂત પાયાથી શરૂઆત કરીએ. ગંગા સતી કહે છે, મેરું તો ડગે પણ જેના મન નવ ડગે, ભલે ને ભાંગી તો પડે રે બ્રહ્માંડજી. આ લાઈન વાંચીને જ મારા તો રૂંવાટા ઊભા થઈ જાય છે. મેરુ પર્વત, જે સ્થિરતાનો પર્યાય છે, એ પણ કદાચ ડગી જાય, પણ સાચા સાધકનું મન નથી ડગતું. આ કેવી રીતે શક્ય બને? કોઈ સુપર પાવર જેવી વાત નથી આગતી? લાગે તો એવી જ. પણ ગંગા સતી અહીં કોઈ કાલ્પનિક વાત નથી કરી રહ્યા, ખબર છે? મેરુ એ શું છે? એ ભૌતિક જગતની સ્થિરતાની ચરમસીમાનું પ્રતીક છે. ગંગા સતી કહે છે કે બહારની દુનિયામાં કશું જ કાયમ માટે સ્થિર નથી. મોટામાં મોટી સત્તા હોય, સંપત્તિ હોય, સંબંધો હોય, બધું જ બદલાય છે. પણ એક વસ્તુ છે જે તમારા નિયંત્રણમાં છે, તમારું મન. જેનું મન પરમાત્મા સાથે, એટલે કે અંતિમ સત્ય સાથે જોડાઈ ગયું છે, તેની સ્થિરતા બહારના સંજોગો પર આધારિત નથી. પછી ભલે ને બ્રહ્માંડ ભાંગી પડે. એટલે કે જીવનમાં મોટામાં મોટો વિનાશ કેમ ના આવે, એની આંતરિક શાંતિ અકબંધ રહે છે. એટલે આ એક પ્રકારની માનસિક મજબૂતી, જેને આપણે આજે મેન્ટલ ફોર્ટિટ્યુડ કે ગ્રિટ કહીએ છીએ, એના જેવી વાત. પણ મને લાગે છે કે આ એનાથી પણ કંઈક વધારે છે. કારણ કે પેલી છેલ્લી લાઈન છે ને કડીની, વિપત્તિ પડે તો યે વણસે નાહીને સોઈ હરિજન ના પરમાણજી. અહીં આ વણસે નાહી શબ્દ મને બહુ સ્પર્શી ગયો. બિલકુલ સાચો મુદ્દો પકડ્યો. આ માત્ર દુઃખ સહન કરવાની કે ટકી રહેવાની વાત નથી. ના, વણસું એટલે શું? બગડી જવું, કડવું થઈ જવું. ઘણીવાર મુશ્કેલીઓ આપણને બદલી નાખે છે. માણસ શંકાશીલ બની જાય, ક્રોધી બની જાય, નિરાશ બની જાય. એનો મૂળ સ્વભાવ, એની કરુણા, ઉદારતા બધું જ ખતમ થઈ જાય. ગંગા સતી કહે છે કે સાચો હરિજન એ છે જે વિપત્તિમાંથી પસાર તો થાય, પણ પોતાના મૂળભૂત ગુણોને, પોતાના સત્વને વણસવા ન દે. એ જ એની સાચી ઓળખ છે. એની આંતરિક ગુણવત્તા એવી ને એવી શુદ્ધ રહે. વાહ! એટલે કે બહારનું તોફાન તમારા અંદરના દીવાને ઓલવી ન શકે. આ તો થયો પહેલો અને સૌથી મહત્વનો પાયો. પણ સવાલ એ છે કે આવી સ્થિરતા આવે ક્યાંથી? દેખીતી રીતે આ કોઈ એક દિવસમાં થતી વાત નથી. આની પાછળ કોઈ સાધના હશે. મને લાગે છે કે હવે ગંગા સતી આપણને એ આંતરિક દુનિયામાં લઈ જાય છે જ્યાં આ સ્થિરતાનું નિર્માણ થાય છે. એકદમ સાચું. હવે આપણે બહારની અડગતાથી અંદરની શુદ્ધતા તરફ જઈએ છીએ. કારણ કે મન ત્યાં સુધી સ્થિર રહી જ ન શકે જ્યાં સુધી એની વૃત્તિઓ નિર્મળ ન હોય. અને એટલે જ બીજી કડી કહે છે, ચિત્તની તો વૃત્તિ જેની સદાય જ, નિર્મળને કોઈની કરે નહીં આશ. જી. અહીં બે શબ્દો બહુ મહત્વના છે. સદાય નિર્મળ, ક્ષણિક શુદ્ધતા નહીં, કાયમી. અને બીજું, કોઈની કરે નહીં આશ. આજના નેટવર્કિંગ અને ગિવ એન્ડ ટેકના જમાનામાં આ વાત થોડી અવ્યવહારુ નથી લાગતી? આપણે બધા એકબીજા પર કોઈને કોઈ રીતે નિર્ભર છીએ, તો કોઈની આશા ન રાખવીનો સાચો અર્થ શું? ખૂબ સારો પ્રશ્ન છે. ચિત્તની વૃત્તિ નિર્મળ એટલે મનમાં ઈર્ષ્યા, દ્વેષ, લાલચ આ બધા વિકારોનો અભાવ. જ્યારે મન આવા કચરાથી ભરેલું હોય ત્યારે એ શાંત રહી જ કેવી રીતે શકે? હવે રહી વાત આશા ન રાખવાની. આનો અર્થ સામાજિક વ્યવહાર છોડી દેવાનો નથી. આનો અર્થ છે આધ્યાત્મિક અને ભાવનાત્મક આત્મનિર્ભરતા. મતલબ મારી ખુશી, મારી શાંતિ કે મારી સુરક્ષા માટે મારે કોઈ વ્યક્તિ કે વસ્તુ પર આધાર રાખવાની જરૂર નથી. એનો સ્ત્રોત મારી અંદર છે. જ્યારે તમે કોઈ પાસે અપેક્ષા રાખો છો, ત્યારે તમે તમારી ખુશીની ચાવી બીજાના હાથમાં આપી દો છો. એ પૂરી કરે તો સુખ, ન કરે તો દુઃખ. ગંગા સતી કહે છે કે આ પરાધીનતામાંથી મુક્ત થવું જરૂરી છે. બરાબર. અને આ જ વિચારને તેઓ આગળની પંક્તિમાં એક સુંદર વિરોધાભાસથી સમજાવે છે. દાન દેવે પણ રહેવે અજાચીને, રાખે વચનમાં વિશ્વાસ રહે. એટલે કે તેઓ આપે છે ઘણું, પણ માંગતા કશું જ નથી. અજાચી રહેવું. આ તો આજના કોર્પોરેટ જગતથી, સોશિયલ મીડિયાથી બિલકુલ વિપરીત છે, જ્યાં દરેક નાના કામ પાછળ પણ ક્રેડિટ લેવાની, દેખાડો કરવાની કે ભવિષ્યમાં કંઈક પાછું મેળવવાની ગણતરી હોય છે. આ નિષ્કામ કર્મનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપવું એમનો સ્વભાવ છે. જેમ સૂર્યપ્રકાશ આપે છે, એ કોઈ અપેક્ષા નથી રાખતો. અજાચી રહેવાનો અર્થ માત્ર ભૌતિક રીતે ન માંગવું એટલું જ નથી. એનો ઊંડો અર્થ છે માન, સન્માન, પ્રશંસા એની પણ અપેક્ષા ન રાખવી. કારણ કે જો હું આપું છું એવો સૂક્ષ્મ અહંકાર પણ હોય તો ચિત્ત સંપૂર્ણ નિર્મળ ન રહી શકે. અને વચનમાં વિશ્વાસ એમની પ્રામાણિકતાની ગેરંટી છે. એમના મન, વચન અને કર્મમાં એકરૂપતા હોય છે. જે કહે છે તે જ કરે છે. ઓકે, તો મનની વૃત્તિ શુદ્ધ હોય, કોઈ અપેક્ષા ન હોય
આનાથી એક પ્રકારની આંતરિક શાંતિ તો મળે જ, પણ જીવનમાં સુખ દુઃખ તો આવવાના જ છે. સફળતા મળશે, નિષ્ફળતા પણ મળશે. એ પરિસ્થિતિમાં પણ સ્થિર કેવી રીતે રહેવાય? મને લાગે છે કે ગંગા સતી આનો જવાબ પણ આપે છે, અને એ પણ એવી ભાષામાં જે સીધી હૃદયમાં ઉતરી જાય. હા, અને એ ત્રીજી કડી છે જે સમભાવનાના સિદ્ધાંતને અત્યંત સહેજતાથી સમજાવે છે. હરખને શોકને જેને ન વાવે હેડકી, ને આઠે પહોર રેવે આનંદેજી. આ હેડકી શબ્દનો પ્રયોગ જુઓ, અદ્ભુત છે. સામાન્ય માણસને સુખ આવે તો તે આનંદથી ઉછળી પડે છે, અને દુઃખ આવે તો શોકમાં ડૂબી જાય છે. આ ભાવનાઓના આંચકા છે, એક પ્રકારની હેડકી. પણ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિને આ આંચકા નથી લાગતા. પણ શું આનો અર્થ એ છે કે તેઓ લાગણીહીન થઈ જાય છે? શું તેમને સુખ દુઃખનો અનુભવ જ નથી થતો? એવું હોય તો માણસ અને પથ્થરમાં ફેર શું? બહુ જ મહત્વનો સવાલ. ના, એવું બિલકુલ નથી. તેઓ લાગણીહીન નથી થતા, બલકે લાગણીઓના માલિક બની જાય છે. તેઓ સુખ અને દુઃખને અનુભવે છે, પણ તેનાથી તણાઈ જતા નથી. જેમ તળાવમાં પથ્થર નાખવાથી લહેરો ઉત્પન્ન થાય અને પછી શાંત થઈ જાય, બસ એ જ રીતે એમના મનમાં ભાવો આવે છે અને જાય છે, પણ એમની મૂળભૂત શાંતિ ઢહોળાતી નથી. અને એટલે જ તેઓ આઠે પહોર આનંદમાં રહી શકે છે, કારણ કે તેમનો આનંદ બહારની કોઈ ઘટના પર નિર્ભર નથી. આપણો આનંદ પ્રમોશન પર, વેકેશન પર, કોઈની પ્રશંસા પર ટકેલો છે, જે એક ક્ષણિક છે. તેમનો આનંદ આત્મ સ્વરૂપનો, પોતાના હોવાપણાનો આનંદ છે, જે શાશ્વત છે. તો આ શાશ્વત આનંદનો સ્ત્રોત શું છે? આ આઠે પહોરની બેટરી ચાર્જ ક્યાંથી થાય છે? જવાબ એ જ કડીમાં છે. નિત્ય ઝીલે રહી સત્સંગમાં, નેરે તોડે મોહ માયા કેરા ફંધરે. આ આનંદનું રહસ્ય છે સત્સંગ. અને અહીં સત્સંગનો અર્થ માત્ર ભજન મંડળીમાં બેસવું એટલો સીમિત નથી. એનો વ્યાપક અર્થ છે સત્યનો સંગ કરવો, સારા પુસ્તકો, ઉમદા વિચારો અને એવા લોકોની સોબત કરવી જેઓ આધ્યાત્મિક રીતે જાગૃત છે. આ સંગ જ તેમને સાચું ખોટું પારખવાની વિવેક બુદ્ધિ આપે છે. અને આ વિવેકથી જ તેઓ મોહમાયાના ફંદા, એટલે કે ભૌતિક જગતની આસક્તિ અને ભ્રમણાઓને તોડી શકે છે. બંધન તૂટે એટલે આનંદ સહજ રીતે પ્રગટ થાય છે. સમજાઈ ગયું. એટલે સ્થિર મન, નિર્મળ વૃત્તિ અને સંભાવ, આ બધું કેળવવા માટે યોગ્ય વાતાવરણ અને સંગત ખૂબ જરૂરી છે. બિલકુલ. પણ મને લાગે છે કે હજી એક અંતિમ અને સૌથી મોટું પગથિયું બાકી છે, જ્યાં સાધક પોતાની જાતને સંપૂર્ણપણે ઓગાળી દે છે. હું ચોથી કડીની વાત કરું છું. તન મન ધન જેણે ગુરુજીને આપ્યા તે નામ નિજારી નરનારજી. આજના સમયમાં આ વાત થોડી અતિશયોક્તિભરી કે ખતરનાક પણ લાગી શકે છે. તન મન અને ધન બધું જ કોઈ એક વ્યક્તિને સોંપી દેવું, આને આપણે આંધળી શ્રદ્ધાથી અલગ કેવી રીતે પાડી શકીએ? તમારો સંદેહ વ્યાજબી છે, કારણ કે આજના સમયમાં આ વાતનો દુરુપયોગ પણ થયો છે. પણ આપણે ગંગા સતીના મૂળ ભાવને સમજવો પડશે. અહીં ગુરુ એ કોઈ વ્યક્તિ માત્ર નથી, પણ એ પરમ તત્વ છે, જ્ઞાનનું સ્વરૂપ છે. ગુરુને આપવું એ વાસ્તવમાં પોતાના અહંકારનું વિસર્જન કરવાની પ્રક્રિયા છે. તન આપવું એટલે શરીરની સેવાવૃત્તિ, ધન આપવું એટલે સંપત્તિ પ્રત્યેની આસક્તિનો ત્યાગ, અને સૌથી અઘરું છે મન આપવું, એટલે કે પોતાની ઈચ્છાઓ, પોતાના વિચારો, પોતાના પૂર્વગ્રહો, આ બધું જ સમર્પિત કરી દેવું. હું અને મારું એ ભાવને ઓગાળી નાખવો. એટલે આ એક પ્રકારનું ઈગો ડેથ છે, જ્યાં વ્યક્તિગત અહમ સંપૂર્ણપણે શૂન્ય થઈ જાય છે. બરાબર. અને જે આ કરી શકે, પછી તે પુરુષ હોય કે સ્ત્રી, તેને ગંગા સતી નામ નિજારી કહે છે. એટલે કે જે ઈશ્વરના નામમાં, એ પરમ તત્વના ચિંતનમાં એટલા ડૂબી ગયા છે કે તેમને બીજું કશું યાદ જ નથી. અને જ્યારે અહંકાર શૂન્ય થાય છે, ત્યારે જ પરમ તત્વનો અનુભવ થાય છે. એટલે જ આગળની પંક્તિ કહે છે, એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે એને દ્વારા રે. જ્યારે સાધકનું પાત્ર ખાલી થાય, ત્યારે જ પરમાત્મા તેમાં પ્રવેશે છે. અલખ એટલે કે જે નિરાકાર છે, તે સ્વયં ભક્તના હૃદયમાં પ્રગટ થાય છે. આ તો ભક્તિની પરાકાષ્ઠા છે. અને હવે અંતિમ કડીમાં ગંગા સતી જાણે આખી વાતનો સાર કહીને આપણને એક વ્યવહારુ સલાહ આપે છે. સંગત કરો તો તમે એવાની કરજો જે ભજનમાં રેવે ભરપૂર રે. આ વાત ફરીથી સત્સંગ પર આવી. એવું લાગે છે કે ગંગા સતી આના પર બહુ ભાર મૂકે છે. કારણ કે તે સૌથી વ્યવહારુ અને પાયાની વાત છે. તમે ગમે તેટલા સારા વિચારો કરો, પણ જો તમારી આસપાસનું વાતાવરણ નકારાત્મક હોય, ભૌતિકવાદી હોય, તો તમારી સાધના લાંબી નહીં ટકે. જેવી સંગત તેવી રંગત. એ વાત સાચી જ છે. જેઓ પોતે જ ભક્તિ અને આધ્યાત્મિક આનંદમાં ભરપૂર છે, તેમની ઉર્જા, તેમના વાઇબ્રેશન્સ આપણને પણ ઉપર ઉઠાવે છે. એવા લોકોની સંગત એક લિફ્ટ જેવી છે, જે આપણને ઝડપથી આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જાય છે. અને ભજનનું સમાપન એક એવી છબી સાથે થાય છે જે કઠોરતાની નહીં પણ કોમળતાની છે. ગંગા સતીએ એમ બોલ્યા, જેને નેણે તે વર્ષે ઝાંઝા નીર રે. જેની આંખોમાંથી આંસુ વહેતા હોય. આટલી બધી સ્થિરતા અને જ્ઞાન પછી આંસુ કેમ? આ થોડું વિરોધાભાસી નથી? જરાય નહીં. આ આંસુ દુઃખ, લાચારી કે નબળાઈના નથી. આ આનંદાશ્રુ છે. આ પ્રેમ, કૃતજ્ઞતા અને પરમાત્મા સાથે એકાકાર થવાના અનુભવમાંથી જન્મેલા ભક્તિના આંસુ છે. જ્યારે હૃદય એટલું શુદ્ધ અને પ્રેમથી છલકાઈ જાય છે કે તેને સમાવી નથી શકતું, ત્યારે તે આંખો વાટે બહાર આવે છે. આ એ વાતનું પ્રમાણ છે કે સાચી આધ્યાત્મિકતા સૂકી કે બૌદ્ધિક નથી, પણ અત્યંત પ્રેમ અને ભક્તિથી ભરપૂર એક જીવંત અનુભવ છે. એ જ્ઞાન અને ભક્તિનો સંગમ છે. ખરેખર.
તો આખી ચર્ચા પરથી એવું લાગે છે કે ગંગા સતીએ આપેલો નકશો આજે પણ એટલો જ પ્રસ્તુત છે. તે આપણને એક અડગ અને અર્થપૂર્ણ જીવન જીવવાનો માર્ગ બતાવે છે, જે બાહ્ય સંજોગોની ગુલામીમાંથી મુક્ત થઈને આંતરિક સ્વતંત્રતા તરફ લઈ જાય છે. બિલકુલ. જો આપણે સારાંશ કાઢીએ તો એક આદર્શ આધ્યાત્મિક જીવનના 5 મુખ્ય સ્તંભો છે. પહેલું, મેરુ પર્વત જેવી બાહ્ય સ્થિરતા, જ્યાં વિપત્તિમાં પણ સ્વભાવો વણસે નહીં. બીજું, નિર્મળ અને અપેક્ષારહિત ચિત્ત. ત્રીજું, સુખ દુઃખમાં સમભાવ, જે શાશ્વત આનંદનો આધાર બને. ચોથું, અહંકારનું સંપૂર્ણ સમર્પણ, જે પરમાત્મા સાથે જોડાણ કરાવે. અને પાંચમું, પ્રેરણાદાયક સંગત, જે આખી યાત્રાને સરળ બનાવે. આ પાંચેય સ્તંભો એકબીજા સાથે જોડાયેલા છે. તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આ ચર્ચાને વિરામ આપીએ. ગંગા સતીએ વર્ણવેલા આ ગુણોમાંથી આજના આધુનિક અને વ્યસ્ત જીવનમાં કયો ગુણ કેળવવો સૌથી વધુ પડકારજનક લાગે છે? અને સાથે સાથે કયો એક ગુણ એવો છે જેને જો થોડા અંશે પણ અપનાવવામાં આવે તો જીવનમાં સૌથી મોટો સકારાત્મક બદલાવ લાવી શકે છે?